મિત્રો, જો તમને ભયંકર માથું દુખવાનો પ્રશ્ન રહેતો હોય અથવા તો કોઈને કમળો થયો હોય તો તેના ઉપર જે તમને વનસ્પતિ દેખાય છે ને એ બેસ્ટ અને બેસ્ટ કામ કરશે. સૌ પ્રથમ આ વનસ્પતિનું હું તમને નામ આપું તો ગુજરાતીમાં આને આપણે કુબો કહીએ છીએ, જ્યારે હિન્દીમાં આને ગુમા કહેવાય છે. સંસ્કૃતમાં આનું નામ છે દ્રોણપુષ્પી, જ્યારે આનું વાનસ્પતિક નામ છે લ્યુકસ સિફેલોટસ. મિત્રો, એક આની ખાસ ઓળખ હોય છે કે જ્યારે આને ફળ આવે છે ને ત્યારે એ ગોળ દડી આકારના હોય છે. જે ગરીબોના ઝૂંપડા પહેલા કહેવાતા ને, જેને કુબા કહેતા, એટલે એના ઉપરથી આ જે વનસ્પતિ છે ને એને ગુજરાતીમાં આપણે એને કુબો કહીએ છીએ. હવે આના ખાસ તમને ઉપયોગ કહું તો કે જેને માથું દુખવાનો પ્રશ્ન રહેતો હોય તેને આ આખો છોડ ઉખેડી તેને ખાંડી નાખવાનો, તેનો રસ કાઢવાનો અને એમાં થોડોક મરીનો ભૂકો નાખવાનો. આવી રીતે એ રસ અને મરીનો ભૂકો મિક્સ કરી અને પછી તમારે કપાળ ઉપર લેપ કરવાનો છે. આવી રીતે લેપ કરવામાં આવે ને તો જેને કફ અને વાયુના લીધે અત્યંત માથું દુખતું હોય ને તો એકદમ માથું શાંત થઈ જશે અને રેડી થઈ જશે તમારે. હવે આનો બીજો ઉપયોગ એવો છે કે વૃંદ નામના એક ઋષિ એમ કહે છે કે કુબાના પાનનો રસ આંખમાં આંજવાથી કમળો મટે છે. અહીંયા તમને એનું કટિંગ મૂકું છું, જોજો. વૃંદ નામના ઋષિનું છે. અને મિત્રો, આ તમને માહિતી સારી લાગી હોય તો અચૂક તમારા મિત્રોને શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી થાય. જય ગિરનારી.